અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। એફઆરસીના નિયમોનું પાલન ન થતું હોવાના લીધે નોટિસ ફટકારાઈ છે। એફઆરસીએ સ્કૂલની ફી ઘટાડી હોવા છતાં ટ્રસ્ટી ઉઘરાવી રહ્યા છે જૂની જ ફી। એફઆરસીના ઓર્ડરને સ્ટે ન આપ્યો હોવા છતાં પણ શાળા કરી રહી છે મનમાની। એફઆરસીએ શાળાની ફી 39,000થી ઘટાડીને 22,000 રૂપિયા કરી હતી। એફઆરસીએ શાળાને જૂની ફી ચાલુ રાખવા માટે ઓર્ડર કર્યો હોય તો તે રજૂ કરવા ડીઓએ આદેશ આપ્યા છે। સેન્ટ ઝેવિયર સ્કૂલે વધુ ફી ઉઘરાવી હોવાથી શાળાની 2 કરોડ ડિપોઝિટને એફડી કરાવાઈ છે। ડીઓએ નોટિસ ફટકારી હતી કે શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે વધુ માહિતી સાથે। નરેન્દ્ર, જણાવશો કે એફઆરસી દ્વારા એક ચોક્કસ ફી નક્કી કરવામાં આવી છે અને સેન્ટ ઝેવિયર્સ માટે જે પહેલા 39,000 રૂપિયાની ફી હતી અને હવે તે 22,000 નક્કી કરાઈ છે, છતાં પણ જૂની જ ફી ઉઘરાવવામાં આવી રહી છે। શું કાર્યવાહી થશે? જે એફઆરસી દ્વારા સેન્ટ ઝેવિયર્સની જે ફી છે સેન્ટ ઝેવિયર્સ લોયલાની એ 39,000 નક્કી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે છે એ શાળા દ્વારા વધારે ફી લેવામાં આવી રહી હતી। જ્યારે રિવ્યુમાં ગયા હતા ત્યારે જે એફઆરસી છે એમના દ્વારા ફી 22,000 નિયત કરવામાં આવી અને બાકીની જે વધારાની ફી છે એ વાલીઓને પરત કરવી એવું ગયા વર્ષે એમના દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ જે શાળા સંચાલકો છે એ એફઆરસીના જે સૂચન હતું એને માન્યા ન હતા અને આ વર્ષે પણ ગયા વર્ષે પણ એટલી જ ફી લીધી હતી અને પરત કરી ન હતી અને આ વર્ષે પણ અત્યાર સુધી જે ફી છે એ 39,000 લેખે જ લેવામાં આવી છે અને આ જ બાબત જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાને આવી છે અને એના જ કારણે એમના દ્વારા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે। જરૂરથી આ સમગ્ર મામલે શાળા રિવ્યુમાં ગઈ છે અને એફઆરસી એમનો જે આ સમગ્ર કેસ છે એમાં ફરીથી અભ્યાસ કરી રહી છે, પરંતુ એનો મતલબ એવો નથી થતો કે એમને 39,000 લેખે ફી જારી રાખવી। નવો નિર્દેશ ના મળે ત્યાં સુધી શાળાએ 22,000 ફી જ વસૂલવાની હોય છે। આમ છતાં પણ આ વર્ષે પણ 39,000 ફી વસૂલી લેવામાં આવી છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એમનો જવાબ માંગવામાં આવ્યો છે, કારણ દર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે। બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો એફઆરસીએ શાળાની ફી જે પહેલા 39,000 હતી તે ઘટાડીને 22,000 લેવાનો નિર્ણય કર્યો હતો, છતાં પણ જૂની ફી હજુ ચાલુ રાખવામાં આવે છે અને તેને લઈને જ નોટિસ પણ ફટકારાઈ।